કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની ઉનાળાની સિઝનમાં મેંગો લસ્સી બનાવવાના છે. તો તેના માટે મેં કેરી લીધી હતી, તેને આપણે સરસ ઝીણા ઝીણા સમારે લકટકા કરી દેવાના છે અને મિક્સર જારમાં તેને નાખી દેવાના છે. મેંગો લસ્સી ખૂબ જ સરસ લાગે છે, ટ્રાય કરજો બનાવવાની. પછી આપણે મિક્સર જારમાં મિલ્ક પાવડર આવે છે તે અંદર 2 કે 3 ચમચી નાખી દેવાનો છે. ત્યાર પછી એમાં 2 કે અઢી ચમચા જે ઘરનું જ દહીં જમાવેલું હતું તે નાખ્યું છે અને થોડી 1-1.5 ચમચી જેવી મેં અંદર ખાંડ નાખી છે. મિક્સર જારમાં સરસ મજાનું ક્રશ કરી લીધું છે અને એમાં જે ફ્રૂટ પાવડર આવે છે તે નાખવાનો છે. એનાથી ટેસ્ટ અને કલર પણ સારો આવે છે. જો તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે નાખી શકો છો. પછી 1 ગ્લાસમાં આપણે બરફના ટુકડા અને મેંગો લસ્સી નાખી દેવાની છે ને પછી એની પર કેરીના કટકા મૂકવાના છે ને એની પર બદામની કતરણ નાખવાની છે. પિસ્તા કાજુ હોય તો પણ તમે નાખી શકો છો. તો તૈયાર છે.